આઈપીએલમાં જો કોઈ ખેલાડી આખી સિઝન દરમિયાન ન રમે તો એને પૂરેપૂરા પૈસા મળે કે નહીં? ઘણા બધા ક્રિકેટ ફેન્સને આ સવાલ થતો હશે, કારણ કે રિસેન્ટલી જે કેકેઆરનો ઓલરાઉન્ડર પ્લેયર છે હર્ષિત રાણા, એ કદાચ આગામી સિઝન ન રમે એવા સમાચાર આવ્યા હતા અને સામે આવ્યું હતું કે હર્ષિત રાણાને પોતાના 4 કરોડ રૂપિયાનું જે પૂરું અમાઉન્ટ છે એ મળી જશે. આની પાછળનું કારણ શું છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું આઈપીએલ કોન્ટ્રાક્ટ્સ વિશે. તો મિત્રો, આઈપીએલના જે સેલરી કોન્ટ્રાક્ટ હોય છે પર સિઝન હોય છે, પર મેચ નથી હોતા. એટલે કે જો કોઈ ખેલાડી અમુક મેચો દરમિયાન ન રમે તો પણ એને આખી સિઝનનો જે પગાર છે એ મળતો જ હોય છે. હર્ષિત રાણાના કેસમાં એને 4 કરોડ રૂપિયા પૂરા મળી જશે. મોટાભાગની આઈપીએલ ફ્રેન્ચાઇઝ ખેલાડીઓના ઇન્જરી માટેના ઇન્સ્યોરન્સ પણ લેતી હોય છે, એટલા માટે એમને પોતાને ખેલાડીની ઇન્જરીના કારણે નુકસાન ન ભોગવવું પડે. જોકે હર્ષિત રાણાના કેસમાં તો એ બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટેડ ઇન્ડિયન પ્લેયર છે. એની જે ઈજા છે એ પણ ભારતીય ટીમ માટે રમતી વખતે કે પ્રેક્ટિસ સેશન દરમિયાન થઈ હતી, એટલા માટે થઈને એનો જે ખર્ચો છે એ આખો બીસીસીઆઈ પોતે ઉપાડશે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે ખેલાડી જ્યારે નેશનલ ડ્યુટી પર હોય છે, એટલે કે ભારતીય ટીમ વતી રમતો હોય છે, ત્યારે જો એને કોઈ ઈજા થાય તો એનો ખર્ચ પોતે ઉઠાવે છે. એટલા માટે હર્ષિત રાણા જો આઈપીએલ 2026 ન રમે તો પણ એને 4 કરોડનું પૂરેપૂરું અમાઉન્ટ મળી જશે. ઘણા બધા ક્રિકેટ ફેન્સને સવાલ થતો હશે કે જો કોઈ ખેલાડીને આઈપીએલ ફ્રેન્ચાઇઝ એક વખત પોતાની ટીમમાં સામેલ કરે છે અને પછી આખી સિઝનમાં બહાર બેસાડી રાખે છે અને રમાડતી નથી, તો શું એને પૂરેપૂરા રૂપિયા મળે? તો એનો જવાબ પણ હા છે. એક વખત કોન્ટ્રાક્ટ થયા પછી જો એ ખેલાડીને એક પણ મેચ માટે રમાડવામાં નથી આવતો, એમ છતાં એને પૂરેપૂરું અમાઉન્ટ આપવું પડે છે. જો કોઈ ખેલાડી પોતાના અંગત કારણોસર આઈપીએલમાંથી બહાર થઈ જાય છે, નામ પાછું ખેંચી લે છે, તો એને પૂરો પગાર નથી મળતો. જો કોઈ ક્રિકેટર ગેરશિસ્ત કરે છે તો એને પણ આ નિયમ લાગુ પડે છે. જો કોઈ વિદેશી ખેલાડીને પોતાના બોર્ડ તરફથી એનઓસી નથી મળતું તો એની પણ ફી કપાઈ શકે છે. ઇન્જરીના કેસમાં આઈપીએલ ટીમને રિપ્લેસમેન્ટમાં નવો ખેલાડી લેવા માટેની તક અપાઈ છે, પરંતુ જો કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો એને હર્ષિતના રિપ્લેસમેન્ટ માટે કોઈ બીજા ખેલાડીને જોઈન નથી કર્યો અને આ વસ્તુના કારણે આ ટીમની બોલિંગ લાઇનઅપ નબળી પડી શકે છે. મિત્રો, ફાસ્ટ બોલિંગ સુધારવા માટે જ કોલકાતાએ મથીશા પથિરાને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ એ પણ ઇન્જરીના કારણે આ સિઝન નહીં રમી શકે એવા સંકેત છે. આ સિવાય તમે જાણતા જ હશો કે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુરને એમણે રિલીઝ કરવો પડ્યો. T20 વર્લ્ડ કપમાં જબરદસ્ત દેખાવ કરનારા ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર મુઝારાબાનીને એમણે ટીમમાં સામેલ કર્યો છે. એટલે નેક્સ્ટ સિઝનમાં ફાસ્ટ બોલિંગના ઝોનમાં કોલકાતા શું નિર્ણય કરે છે એ તો જોવું જ રહ્યું. તો મિત્રો, હાલની સ્થિતિ જોતા તમને શું લાગે છે, કઈ ટીમ આ વખતની આઈપીએલમાં વિજેતા બનશે? તમારો મત કોમેન્ટ કરીને જણાવજો અને સ્પોર્ટ્સના લગતા આવા બીજા વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.